ગુજરાતના અરવલ્લી જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં બાળકો પાસે કાર ધોવડાવતાનો વિડીયો વાયરલ થતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। મોડાસા તાલુકાના બાજકોટ ગામે સરકારી શાળાનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે શાળાની મુલાકાત લીધી હતી। બાળ સુરક્ષા ટીમે જણાવ્યું હતું કે આચાર્યને સ્ટાફના નિવેદન નોંધવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કિચન ગાર્ડનમાં પાણી છાંટતા કાર પર પાણી છાંટતા સમયે કોઈએ વિડીયો ઉતારી લીધો છે। આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરાશે। સંદર્ભે સ્વયં સંજ્ઞાન લઈ શાળાની મુલાકાત લઈ આચાર્યશ્રી અને સ્ટાફનું નિવેદન આપણે લેવામાં આવ્યું છે। બાળકો સાથે પણ વાતચીત કરવામાં આવી છે। આ ઘટના ખરેખર ગાડી દોડાવવાની નથી, પણ ઝાડવાઓને પાણી પીવડાવવા માટેની હતી। એની અંદર પણ કોઈ વિડીયો ગાડી પર ધૂળ ચોંટતા પાણી છાંટતા હોય એ રીતનો વિડીયો વાયરલ થયો હતો। અમારા તરફથી તપાસ કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ તરફથી પણ આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવનાર છે। હવે આચાર્યશ્રીનું નિવેદન લેવામાં આવ્યું છે અને બાળકો સાથે મૌખિક પૂછપરછ કરવામાં આવી છે, જેની અંદર આ ઘટના વિશે વિગત મેળવી છે। હું પટેલ મિનેશ કુમાર ભાનુપ્રસાદ, આચાર્ય બાજકોટ પ્રાથમિક શાળા। કાલનો વિડીયો જે વાયરલ થયો તે અંતર્ગત હું કહેવા માગું છું કે શાળામાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે સરકારશ્રીના સૂચના મુજબ, જેમાં સફાઈ સમિતિ હોય, બાગકામ સમિતિ હોય, એમાં પ્રાર્થના સમિતિ હોય। અલગ અલગ સમિતિઓમાંથી આ બાળકો બાગકામ સમિતિમાં જે કિચન ગાર્ડન અને ઇકો ક્લબ અંતર્ગત જે પ્રવૃત્તિ થાય એમાં બાળકો ઇકો ક્લબ અંતર્ગત પ્રવૃત્તિ કરતા હતા, જેમાં ગાડીની બાજુ પર મૂકેલા કુંડામાં બાળકોએ પાણીનું પ્રેશર મારતો એ કુંડુમાંથી પાણીના જે માટી હતી એ પાણી ગાડી પર પડતા એ ગાડી થોડી માટીવાળી થતો બાળકોએ ગાડી પર પણ પ્રેશર મારેલ છે। જે અંતર્ગત સતત અહીંથી વિડીયો ઉતારેલો હતો। આ બાબતે અમારું નિવેદન છે, એટલે અંતર્ગત આપ આગળની કાર્યવાહી કરશું।